ગાડીમાં પૂરવાનું લાયસન્સ નથી પણ અત્યારે તો કોઈ પાસે નથી તો કોઈ બધાય પૂરે છે ને અત્યારે તો ગાડીમાં પૂરવાનું લાયસન્સ નથી પણ અત્યારે તો કોઈ પાસે નથી તો કોઈ બધાય પૂરે છે ને અત્યારે તો મુજી બધાયનું હાલે છે મુજી બધાયનું હાલે છે હા ગાડીમાં તો પૂરવું કે પોલીસની છૂટ છે હા ગાડીમાં તો પૂરવું કે પોલીસની છૂટ છે નમસ્કાર, ગુજરાત સત્યનાજમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવી છે બાયોડીઝલ માફિયાઓની। એટલે એમ કહી શકાય કે તમામ વિસ્તારોમાં છે તે બાયોડીઝલ માફિયા છે તે બેફામ બની ગયા છે। ત્યારે હવે જૂનાગઢમાં પણ બાયોડીઝલ માફિયા છે તે તદ્દન બેફામ બની ગયા છે। પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે અને બાયોડીઝલ માફિયા એવું પણ કહી રહ્યા છે કે અમારે રજાવાળી છે તે અહીંયા ચાલુ છે। એટલે એમ કહી શકાય કે આ રજાવાળું એટલે કયા વિસ્તારમાં અને કયા અધિકારીઓની આ રજા લઈને આ બાયોડીઝલ માફિયાઓ પડકાર ફેંકી રહ્યા છે। વિશ્વાસ રાજકોટ બાદ છે ત્યાં જુનાગઢ જિલ્લાની અંદર જુનાગઢની એન્ટ્રી થતાની સાથે જ 7-8 પંપ બાયોડીઝલના છે તે ચાલી રહ્યા છે। તેઓ સ્વીકાર કરી રહ્યા છે કે અમારી પોલીસની મીઠી નજર હેઠળ આ ચાલી રહ્યા છે। અમારી આગળ લાયસન્સ તો છે, લાયસન્સ કેવું કે કોઈ ખેડૂત 7-8ના દાખલા લઈને આવે તેની અંદર ભરવાનું હોય છે, પણ એ કહી રહ્યો છે કે બધા બાયોડીઝલ વાળા છે તે ટ્રાવેલ્સ, બસ અને ગાડીઓમાં છે તે નાખી રહ્યા છે, એટલે અમે પણ પૂરી રહ્યા છીએ। તમામ તંત્ર અને વહીવટી તંત્રને હું કહેવા માંગુ છું કે આપના આ ટેબલ નીચેના વહીવટ બંધ કરો અને આ બાયોડીઝલ માફિયા એવા પડકાર ફેંકી રહ્યા છે કે હવે અમારે હપ્તાવાળું ચાલુ છે। બાયોડીઝલ માફિયા પર સત્ય સમર્પણ ન્યૂઝની સ્ટ્રાઇક હતી, ત્યારે સ્ટ્રાઇક દરમિયાન આ બાયોડીઝલ માફિયા છે તે ભાગતા જોવા મળી રહ્યા છે, પંપ બંધ કરતા જોવા મળી રહ્યા છે અને એ બાયોડીઝલ માફિયાઓ પડકાર ફેંકી રહ્યા છે કે અમારે અહીંયા બધા જ અધિકારીઓના હપ્તા ચાલુ છે અને અમે હપ્તા દઈને આ ધંધો કરી રહ્યા છીએ। વિશ્વાસ આ જુનાગઢની અંદર હું ખુદ એટલે હું પોતે ત્યાં પહોંચ્યો હતો, 2 બાયોડીઝલ ઉપર પર મેં પહોંચ્યો હતો અને બધી જગ્યાએ કઈ રીતે બાયોડીઝલ વેચાઈ રહ્યું છે, કઈ જગ્યાએ બાયોડીઝલનો સંગ્રહ કરી રહ્યો છે, ત્યારે મેં જોયું ત્યાં એક બાયોડીઝલના પંપ પર એક પોલીસ કર્મચારી છે ત્યાં પોતે હાજર જોવા મળી રહ્યો હતો। ત્યારે સત્ય સમર્પણ ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી ત્યારે એક સુટકેસ કે એક બેગ લઈને તે ત્યાંથી ચાલતો થયો હતો। એ બેગની અંદર શું હતું એ ખબર નથી, પણ મને ક્યાંક લાગી રહ્યું છે કે એ 50%નો ભાગીદાર હોવો જોઈએ, ક્યાંક એ પોતે પૈસા લઈ ત્યાંથી જાતો હોય તેવું લાગી રહ્યું છે। હું વહીવટી વિભાગ અને મામલતદાર તંત્રના તમામ લાંચિયા બાબુને કહેવા માંગુ છું કે બાબુઓ, તમારા આ વહીવટ બંધ કરો અને આ બાયોડીઝલ માફિયા છે તે બેફામ બની ગયા છે તેમની પર તમે એમ કહી શકાય કે તમારા હાથ છે તે ઉઠાવી લો। તમારા 4 હાથ છે એટલે એવા આ બાબુઓ છે, તમારા લાંચિયા બાબુઓ અને તમારા અધિકારીઓ છે તેમના હાથ હોવાથી આ બાયોડીઝલ માફિયા છે તે બેફામ બની ગયા છે। સાચી વાત છે। જ્યારે ધોરાજીના આપણે બાયોડીઝલ ઉપર જ્યારે આપણે પર્દાફાશ કર્યો તો ત્યાંના માલિકે કહ્યું કે અમે પૈસા દ્વારા બધાને ખરીદી શકીએ છીએ, પૈસા હોય તો દારૂનો પણ ધંધો કરી શકાય અને બાયોડીઝલનો પણ ધંધો કરી શકાય, એટલે કહી શકાય કે પૈસાથી બધું કરી શકાય। અને આ લોકો જો પૈસા આપતા હોય તો જ રોડ પર જાહેરમાં બાયોડીઝલ વેચી શકે આ લોકો। જૂનાગઢ થી ચાલુ કરીને સમગ્ર વિસ્તારમાં બેફામ બાયોડીઝલ વેચાઈ રહ્યું છે। તંત્ર ધૂંધળું બની ગયું છે। અધિકારીઓ એસીમાં બેસીને મસ્ત આરામ ફરમાવતા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ત્યારે હું કહેવા માંગુ છું, ફારૂક એમને વિઝ્યુઅલ બતાવજો, એમને વિડિયો બતાવજો કે આ બાયોડીઝલ માફિયાના પંપ છે તે કેવા ધમધમી રહ્યા છે અને આ બાયોડીઝલ માફિયા કેવું કહી રહ્યા છે એ તમે બતાવજો ને ટીવી સ્ક્રીન પર એક ઝૂમ કરીને બતાવજો કે કેટલી પ્રકારે
અને કેટલી હદે આ બાયોડીઝલ માફિયાના પંપ છે તે ધમધમી રહ્યા છે. વિશ્વાસ, મહત્વની વાત તો એ છે કે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન થી 500 થી 600 મીટર જ 500 થી 600 મીટર જ જે ધોરાજીની જે ફાટક આવેલી છે, જુનાગઢ થી ધોરાજી જતા જે ફાટક આવેલી છે, પહેલી ફાટક, ત્યાં બાયોડીઝલનો પંપ છે. ત્યાં બે શરમ કે બે રોકટોક ચાલી રહી છે. અને પણ એ પંપની અંદર પોલીસ કર્મચારીઓ અંદર બેઠા હોય તેવો વિડીયો પણ આપણી પાસે છે. તે પોલીસ કર્મચારી મીડિયા પહોંચે ત્યારે પોતાની બાઇક અને પોતાનો ઠેલો લઈને જતો હોય તેવો વિડીયો પણ આપણી પાસે છે. એ ઠેલાની અંદર શું હતું ને એ પણ એક તપાસનો વિષય છે. એટલે મને લાગી રહ્યું છે કે જેમ ધોરાજીવાળા ભાઈએ કીધું ને કે પૈસા દેતા બધું કરી શકાય, એટલે મને એમ લાગે છે કે એ ભાઈ પોતાનો હપ્તો લેવા આવ્યો હશે. ત્યારે હું કહેવા માંગુ છું સિંઘમ બનેલા જુનાગઢના એસપી સાહેબને કે એસપી સાહેબ, તમારા પોલીસ કર્મી બાયોડીઝલ પંપ પર નજરે પડી રહ્યા છે. ત્યારે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે તમારા પોલીસ કર્મી છે તે બાયોડીઝલ પંપ પર એમ કહેવાય કે આરામ ફરમાવી રહ્યા હોય, તેમની સાઠગાંઠ હોય, તેમની મિલીભગત હોય કે તેમની હપ્તા સિસ્ટમ હોય તેવું લાગી રહ્યું છે. એટલે તમારા પોલીસ કર્મી છે તે આ સત્ય સમર્પણ ન્યૂઝના કેમેરામાં છે તે કેદ થઈ ગયા છે. ત્યારે એમ કહી શકાય કે આ પોલીસ કર્મી કોણ છે, એમની શું સાઠગાંઠ છે, એમનો શું ભાગ છે, એ પણ એક જોવાનું રહ્યું. અને હવે જોવાનું તો એ રહ્યું કે આ પોલીસ કર્મી કોણ છે. અરે હું તો એ પણ કહેવા માંગુ છું, જો તમે ન જોયું હોય ને બાયોડીઝલ ક્યાં મળે છે તો અમે દેખાડું કે જ્યારે જેતપુર થી જુનાગઢ ની અંદર એન્ટ્રી થાવ ત્યારે જમણા હાથ ઉપર પહેલો જ પંપ, ત્યારબાદ બીજી પોદા સ્કૂલની સામે બીજો પંપ, ત્યારે થોડા જ આગળ ચાલશો ત્યાં ડાબા હાથ ઉપર જીએડીસી પંપ, ત્યારે જુનાગઢ થી ધોરાજી બાજુ જાવ ત્યારે ચોથો પંપ. એવા તો 7-7, 8-8 પંપ ચાલી રહ્યા છે કે એક જ માલિકના હોય તેવા પણ 7-7 પંપ ચાલી રહ્યા છે. ત્યારે બાયોડીઝલ માફિયા એમ કહી રહ્યા છે કે અમારે બધા જ તંત્રને હપ્તા જાય છે. ત્યારે હું તંત્રને કહેવા માંગુ છું કે લાચિયા બાબુ, તમારા વહીવટને લીધે આ બાયોડીઝલ માફિયા છે તે પડકાર ફેંકવા માંડ્યા છે. ત્યારે તમે શું કરી રહ્યા છો? તમારા વહીવટ અધિકારી ક્યાં ગયા? ક્યાં ગઈ ત્યાંની સ્થાનિક પોલીસ? ત્યારે હું કહેવા માંગુ છું કે આ બાયોડીઝલ માફિયા એમ કહેવાય કથિત નામ છે તે સામે આવી રહ્યા છે રવિ. આ રવિ કોણ? આ એમ કહી શકાય કે રવિ નામનો વ્યક્તિ છે, તેમના પણ બાયોડીઝલના પંપ છે તે બેફામ બની ગયા છે. દેવાના નામ પણ છે તે ગુંજી રહ્યા છે. આ દેવો કોણ છે? એ પણ વિશ્વાસ છે કે આ દેવો છે તે બધા બાયોડીઝલ છે તે બધી જગ્યાએ પહોંચાડતો હોય તેવો લોકો કહી રહ્યા છે, જુનાગઢના લોકો કહી રહ્યા છે. ત્યારે આ રવિ અને દેવો છે તે કેટલા અધિકારીઓને હપ્તા આપે છે, કઈ જગ્યાએ તેમનું બાયોડીઝલ સંગ્રહ થાય છે અને આ કેટલા પ્રમાણમાં એમ કહી શકાય કે આ બાયોડીઝલ માફિયાઓ છે તે હપ્તા આપી રહ્યા છે. તો એમ કહી શકાય કે આ રવિ અને દેવો છે તે કેટલા પ્રમાણમાં બાયોડીઝલ વેચી રહ્યા છે એ પણ અમે આવતા એપિસોડમાં બતાવશું. અને આ પોલીસ કર્મી છે તેમનું નામ શું છે અને શું કરવા અને કેટલો મોટો ભાગ છે આ પોલીસ કર્મીનો એ પણ અમે આવતા એપિસોડમાં અમે જરૂરથી બતાવીશું. એટલે એમ કહી શકાય કે આ પોલીસ કર્મી છે તે કોણ છે, કઈ કર્મચારી છે એ પણ હવે જોવાનું રહ્યું. વિક્રમ, વિશ્વાસ, મહત્વની તો વાત એ છે કે જે બાયોડીઝલનો ટ્રક છે તે પણ સત્ય સમર્પણના સ્ટિંગ ઓપરેશનની અંદર આવ્યું છે. ત્યારે એ બાયોડીઝલનો ટ્રક છે ત્યાં ખાલી થતો હોય છે. ત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે બાયોડીઝલનો ટ્રક નથી, તે ચાલતો બન્યો છે. ત્યારે અમે તેનો પીછો કર્યો, તેને રોક્યો. તો એ બાયોડીઝલનો પંપનો જે ટ્રકનો ડ્રાઈવર છે તે શું કહે છે, અમે તો એલડીઓ લઈને આવ્યો. એલડીઓ એટલે કહો, અમે તો નાયરા કંપનીનું એલડીઓ અહીંયા ખાલી કરવાના છે. એની પાસે જામનગરની નાયરા કંપની આવેલી છે, તેનું 11મા મહિનાનું બિલ તે અમને દેખાડી રહ્યો છે કે હું તો એલડીઓ અહીંયા ખાલી કરવા આવ્યો હતો. એલડીઓ ના નામે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કરોડો રૂપિયાનો એમ કહી શકાય કે એમ કે રોજબરોજ કરોડો રૂપિયાની સરકારની તેજુરીમાંથી ચોરી કરનારા આ બાયોડીઝલ માફિયા છે તે બેફામ બની ગયા છે. અને એક બાજુ એમ કહી શકાય કે પર્યાવરણની વાતો કરતા બધા જ અધિકારીઓ, આપ જોઈ શકો છો કે આ પર્યાવરણને લઈને એક બાજુ બાયોડીઝલ તદંત વેચાઈ રહ્યું છે અને બીજી બાજુ હપ્તા સિસ્ટમ છે તે ચાલુ થઈ ગઈ છે.
ત્યારે વિશ્વાસ હું તો એ કહેવા માંગુ છું કે પોલીસ છે તે એક નાના વર્ગનો માણસ એક 10 રૂપિયા કે 20 રૂપિયાની દારૂની કોથળી લઈને જતો હોય ને તો તેને પકડી લે, તો તેને પકડી લેશે, તેને આખી રાત જેલમાં રાખશે, સવારે એના 500 રૂપિયાના જામીન કરાવશે, પણ આવા મોટો જથ્થો કેમ નથી પકડતા ને એ પણ એક મોટો સવાલ છે. પણ વિક્રમ નો જ પકડવામાં આવે કારણ કે બાયોડીઝલ માફિયા એવો પડકાર પણ ફેંકી રહ્યા છે અને એવું પણ સ્વીકાર પણ કરી રહ્યા છે કે અમારે પોલીસની રજા છે. એટલે એમ કહી શકાય કે રજા એટલે એમ કહેવાય કે અમારે પોલીસ સાથે સાઠગાંઠ છે એટલે અમે બાયોડીઝલ છે તે બેફામ વેચી રહ્યા. એવું અમે નથી કહી રહ્યા, જે બાયોડીઝલ વેચનાર વ્યક્તિ કહી રહ્યો છે કે અમને પોલીસે કહ્યું છે બિનદાસ વેચો, ગાડીમાં ભરો, ટ્રાવેલ્સમાં ભરો, એવું પોતે સ્વીકાર કરી રહ્યો છો. એવું અમે નથી કહેતા, અમારી પાસે પ્રૂફ છે. હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ આ બાયોડીઝલ માફિયા પર કોઈ પ્રક્રિયા કરવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે કે શું, કે ફરીથી બાયોડીઝલ માફિયા છે તે પડકાર ફેંકવામાં આવશે. વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.